આજે તારે કાંઈ કામ કરવાની જરૂર નથી, પૈસા આજે નથી કમાવાના. નીરવ અને મમ્મીના મોઢા છે ને હાવ પડી ગયા છે, કારણ કે બાકી તારા વારો તૂટી જવાનો છે. કેટલા વર્ષો નહીં જડું, કેટલા જન્મો પેલા અમારા ઘરે છે ને. કેમ કે આ ઘરમાં સૌથી વધુ કોણ જીતે? તારે મારા નખ કપાવવા હોય તો તારે દાઢી કઢાઈ નાખ. અને જાડુ હારે લગ્ન કરવાનો આજે મને થોડો ઘણો ફાયદો સારો લાગ્યો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો નીરવ નીચે આવી ગયો છે ને ચા બા બનાવી નાખી છે. હવે અત્યારે આપણે નાસ્તો કરવા માટે બેસી જવું અને જો દૂધ ગરમ કરવા માટે મૂક્યું છે. તો આજે બપોરે છે ને આપણે શૂટ કરવાનું છે, એટલે રસોઈ થોડીક છે ને વહેલી કરી નાખી, કારણ કે નીરવ હમણાં આવે ને નાઈ ધોઈને એટલે આપણે શૂટ શરૂ કરી દેવાનું છે. તો અત્યારે બીજું કઈ તો નથી કરતા, એટલે મેં જો રોટલીનો લોટ બાંધી નાખ્યો છે અને શાક મમ્મીએ સુધારી દીધું છે. તો આપણે આને ફટોફટ વઘારી નાખીએ એટલે રોટલીનો ટાઈમ થાય ને તે શૂટ થઈ જાય, એટલે શૂટાઈ થઈ જાય, રસોઈ થઈ જાય. તો ફાઇનલી આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને બધા લોકોને ગુડ મોર્નિંગ. અને આજે ગુડ મોર્નિંગ સાથે સાથે જ આપણે એક બ્રાન્ડનું શૂટ ચાલુ કરવાનું છે. તો જાડુ અત્યારે થોડી ઘણી રસોઈ ને એ બધું બનાવે છે, બધું રસોઈ ની બધી પતી જાય પછી આપણે બ્રાન્ડનું શૂટ ચાલુ કરી દઈએ. આજે તારે કાંઈ કામ કરવાની જરૂર નથી, પૈસા આજે નથી કમાવાના. કેમ? સવારમાં મમ્મી એટલા પૈસા કમાઈ લીધા છે ને કે આપણે હવે 2-3 મહિના તો નહીં કમાવા પડે. એને હું ઓલું કરોડપતિની ઓફર આવી છે. કરોડપતિની ઓફર નહીં, તો આજે મમ્મીએ ભંગાર વેચો ને જે ઓલા ડબ્બા હોય 15 રૂપિયાની કમાણી કરી છે મમ્મીએ. 15 રૂપિયાની. ઓ તો આજ 7 જન્મ તો મારે કામ નહીં કરવું પડે. હે ને મમ્મી? દાંત કાઢવામાં 250 શાક આવે. હા, એક કપમાં શાક નું થઈ ગુવાર 25 રૂપિયાનો ટી-શર્ટ. મમ્મી 250 શાક નહીં આવે. 250 બે શાક થાય, 5 રૂપિયા બચશે. કેટલા ડબ્બા હાચવતા હતા મહિનાથી, તે 15 રૂપિયા આવ્યા. નીરવ, તમે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરો, એસઆઈપી કરો, એનથી જાજુ રિટર્ન તો મારી મમ્મી ભંગારમાં લઈ લે જો ખાલી. અને આના 15 દિવસ નહીં 8 દિવસ થયા, 8 દિવસે દઈ દઉં એટલા આપણે ઠંડા પીણા પીવાઈ જાય છે કે 15 રૂપિયા મહિને આવી જાય, ઓલા 8 દિવસે આવી જાય. ખાલી ઠંડા પીણા નહીં, સ્પ્રે ની બોટલ હોય, પછી શેમ્પુ ની જે બોટલ પડી હોય, બધું મમ્મી હાચવે અને છેલ્લે દઈ દે. અને મારા મમ્મીએ ભંગારમાં છે ને આ બધી વસ્તુ દીધું ને, હારે આ ટીવી નું રિમોટ દઈ દીધું. મમ્મી કે આ રિમોટ નકામું છે, ટીવી રિમોટ ભંગારમાં દઈ દીધું છે. હે મમ્મી? મારે ના મેં બતાવીને જ દીધું તું, કીધું આ જોવો કે બહુ ઝાઝા રિમોટ ભેગા કર્યા હતા. એ કે આ બધા દઈ જ દે મેં આપી દીધા. સાચું એટલે એની હારે જે સાચું રિમોટ હતું ને એ વયું ગયું. કાંઈ વાંધો નહીં, નવું રિમોટ લઈ લેવું, કાં તો નવી ટીવી જ આખી બદલી નાખશું, કારણ કે મમ્મી ના આજ કેટલી ઇન્કમ થઈ છે. 15 રૂપિયામાં તો 3 ટીવી આવી જાય. 15 રૂપિયાની તંબુરો ટીવી આવી. ના આ તો વર્ષો પહેલાની વાત છે, રિમોટ ની તો પછી આ ટીવી હાલ જ છે. તો આપણે મગાવ્યું છે અગારોનું પોર્ટેબલ સ્પોટ ક્લીનર. તો અહીંયા જો 1.8 લીટરની ટાંકી આપેલી છે. તો આ ટાંકીની અંદર છે ને આપણે પાણી ભરશું અને આપણો જે પણ વેસ્ટેજ નીકળશે ને એ બધું છે ને આ ટાંકીની અંદર જમા થાય. તો અહીંયા જો આ નોઝલ આપેલી છે, તો તમારે જે રીતની સાફ સફાઈ કરવી હોય ને એ રીતનું બ્રશ તમે આને લગાડી શકો છો અને સાફ સફાઈ કરી શકો છો. તો જો આ બ્રશ દ્વારા પણ તમે સાફ સફાઈ કરી શકો છો. પછી કોઈક વાર લિક્વિડ કે એવું કંઈક ઢોળાણું હોય તો તમારે છે ને એની સાફ સફાઈ કરવા માટે પાણીની જરૂર પડે છે. તો અહીંયા જુઓ તમે આ બટન પુશ કરશો ને એટલે અહીંયાથી છે ને પાણી નીકળશે. એટલે તમારે કોઈ પણ વસ્તુ ચીકણી કે ગમે એવી વસ્તુ હશે ને તો પાણી દ્વારા આ બ્રશથી સાફ થઈ જાય. તો અહીંયા જો આ ક્વિક રિલીઝ પ્લેટ આપેલી છે. તો જ્યારે તમારું કામ પતી જાય ને તો તમે જો અહીંયા આ રીતે છે ને વાયર આખો વીંટળાઈ શકો છો. તો સૌથી પહેલા આપણે છે ને આનો ડેમો જોઈ લઈએ. તો આપણે જો પાણીની ટાંકી અહીંયાથી કાઢી નાખશું ને હવે આની અંદર આપણે પાણી ભરી લઈએ. તો અહીંયા જો આપણને છે ને ઢાંકણું આપેલું છે. તો આપણે આ ઢાંકણું ખોલી નાખશું અને આની અંદર આપણે પાણી ભરી નાખશું. તો આમાં જો સેલ્ફ ક્લીન નોઝલ પણ આપેલું છે, કારણ કે સાફ સફાઈ દરમિયાન આપણે આ નોઝલ ખરાબ થઈ હશે ને તો આ સેલ્ફ ક્લીન નોઝલ દ્વારા છે ને જાતે ઓટોમેટિક જ છે ને સાફ થઈ જાય. તો હવે આપણે આને સાફ કરીએ. તો તમે જોઈ શકો છો કે આપણી નોઝલ જો એકદમ ક્લીન થઈ ગઈ છે. તો આપણી છે ને બધી સાફ સફાઈ થઈ ગઈ છે ને જે બધો વેસ્ટેજ છે ને આ ટાંકીની અંદર જમા થયો છે. તો હવે છે ને આપણે આ ટાંકીને સાફ કરી નાખશું. તમે જોઈ શકો છો કે આનું પાણી કેટલું ગંદુ છે.
તમારે પણ અગારોનું પોર્ટેબલ સ્પોટ ક્લીનર મગાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એમાં જઈ તમે ફટાફટ મગાવી શકો છો. અને આજે છે ને ગુવાર બટેકાનું શાક કરવાનું છે, તો મને તો છે ને ગુવાર બટેકાનું શાક ભાવે છે, પણ નીરવને નથી ભાવતું, એટલે હવે એને પૂછી જોઈએ દહીં વઘારેલું ખાવું છે કે પછી ભૂંગળું કરીને ખાવું છે, કે જે એને ખાવું હોય એ કરી દેવું. નીરવ, આજે ફરીથી ગુવાર બટેકાનું શાક છે. એટલે મારું મૂડ મરી ગયું છે. એમાં એવું હતું, પેલા નક્કી થયું ભાજી બનાવવાનું, પણ મેં કીધું ભાજી બનાવતા વાર લાગશે ને આપણે શૂટ હતું આજે, એટલે મેં કીધું હવે ભાજી નથી બનાવી, ફટાફટ ગુવાર બટેકાનું શાક કરી નાખી. હું ગુવાર બટેકાનું શાક છે ને પીછો છોડાવું છું, પણ ગમે અહીંયા જાઉં તો ગુવાર બટેકાનું શાક ને ભીંડો પાછળ પાછળ જ આવે. બોલો કાંઈ પાછળ નથી આવતો. મમ્મી હમણાં કહેતા હતા કે સસરાના ઘરે તો નીરો ભીંડો ખાઈ લે છે, ઘરે કેમ નથી ખાતો? સસરાના ઘરે આ પાયલના બેને બહુ મસ્ત ભીંડાનું શાક બનાવ્યું હતું. મને ત્યાંથી ભીંડાનો થોડો ચસ્કો ચડ્યો છે, પણ જાડુ હવે એવું ભીંડાનું શાક ખવડાવે છે ને નથી સારું બનતું. હમણાં લાસ્ટ ટાઈમ કેવું બન્યું તું કે મેં ચાખ્યું જ નહોતું, કેમ કે હું વાર રહી હતી તે દિવસે. બસ હવે આવી ઇજ્જત કાઢવા કડકડિયું બનાવી દે શાક. વાંધો ને, હાલ હવે નેક્સ્ટ ટાઈમ કડકડ્યું કાલ જ બનાવ. મસાલો વધારે પડજો. ઓકે ડન. કઈ વાંધો નહીં, કે ભાત વઘારેલા બનાવી દેવું, એને ઈ ભાવે જ છે કે ભૂખ્યો નહીં રાખી. ભૂખ્યું તો કોઈ રે એમય નથી મમ્મી, ને તમે રાખો ને તો ઉપર જઈને હમણાં એક વસ્તુ મંગાવીને ખાઈ લે ફટફટ. ઝોમેટો છે આપણે. તો નીરવ અને મમ્મીના મોઢા છે ને હાવ પડી ગયા છે, કારણ કે બે હારી ગયા છે મારાથી. અમે કાંઈ કહેવા માંગતા નથી આની ઉપર. હારેલા માણસો આવું જ બોલે. પણ હું વાત છે ખબર નથી, એમાં હારી ક્યાંથી જાય? હારી ગયા હોય ને એટલે બધી વાતો ભૂલાઈ જાય નીરવ. કાંઈ વાંધો નહીં, હારેલા હોય એટલે કઈ બોલાય નહીં, 10-15 મિનિટ ચૂપ રહે, પછી પાછું ગાવ નહીં. હારું હારું, એકવાર તો તે હારું કામ કર્યું એટલે મેં ચૂપ થઈ. બાકી તારા મારા તૂટી જવાનું છે. એમાં મમ્મી એવું કે નીરવ મારો બહુ કામ કરે, નીરવ એનો 1 કલાકથી કામ કરતો હતો, ઈ કઈ ગોતી ન હેકો ને ઈ જ વસ્તુ મેં 1 મિનિટમાં ગોતીને બતાવી દીધી. તો હવે હારેલા માણસો છે ને બહાર નીકળી જાય, સોફા ઉપર થી નીચે બેસી ચાલતું નહીં, કલાક અમારે કાંઈ બોલવાનું થતું નથી, બસ પાછા અમે હુકુમતમાં આવી જાવ. ગાવ બી ના ના પછી હોય એ તો આ સાચું જ કહેવાનું હોય ને. કાંઈ વાંધો નહીં, તું ખુશ થઈ ગઈ ને તારે ડબલ મોટું થઈ ગયું ને. એમાં આપણે એને જીતાડી છે, આપણે કઈ હારેલા રેવા દ્યો, તમે કોઈ જીતાડો એવા નથી, મારા બલબૂતા ઉપર હું જીતી ગઈ છું. આઈ એમ વિનર. વાહ, તાજ ક્યાં ગયો? લાવો તાજ લગાવી પણ ઈ તમારું દેવાનું હોય વિનર ને. ગોતી નાખી, લાલો કે પડ્યો હશે કાં મુંગટ. તો અત્યારે છે ને મારા માટે સૌથી ડિફિકલ્ટ કામ એ છે, જ્યારે એક કોરિયન ડ્રામા હું પતાવી દઉં ને તો પછી નવો કયો કોરિયન ડ્રામા જોઉં ને એ સૌથી ડિફિકલ્ટીનું કામ છે, કારણ કે એક પછી એક બેક ટુ બેક જોવાની એવું મને આદત પડી ગઈ છે. એકવાર આમાં ઘૂસી જાય ને પછી બહાર નીકળતા બહુ વાર લાગે, પણ જો કે હું બહુ લિમિટેડ જોઉં છું, જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે જ જોઉં છું, બાકીના કામના ટાઈમે કામ કરું છું, અને બેસવાના ટાઈમે બેસું છું, એન્જોય કરવાના ટાઈમે એન્જોય કરું છું, અને મોબાઈલ જોવાના ટાઈમે કોરિયન ડ્રામા જોઉં છું. તો આજે આપણે પ્લાન બનાવવાનો થયો છે, એક તો બ્રેડ પકોડા બનાવવાના છે અને ભરેલા મરચાના બનાવવાના છે, એટલે ભજીયા અને બ્રેડ પકોડા બે વસ્તુ બનાવવાની છે. બધી તૈયારી થઈ ગઈ છે, પણ હજી ટાઈમ નથી થયો બનાવવાનો, એટલે ટાઈમ થાય ને ત્યારે આપણે બનાવી નાખશું, ત્યાં સુધી બેહવાનું. તો આજે આપણે બનાવવાના છે બ્રેડ પકોડા, અને કેટલા વર્ષો નહીં જાડું, કેટલા જન્મો પહેલા અમારા ઘરે છે ને બ્રેડ પકોડા બન્યા છે, કારણ કે કેટલા સમયથી બ્રેડ પકોડા આપણે ખાતા જ નથી ઘરના. હું તો જો કે બહારના નથી ખાતો, ઘરના મેં ખાતા જ નથી. તે ખાતા છે? મેં ખાધા છે, પણ અહીંયા આપણે અમદાવાદ નથી બનાવ્યા, અમારે સુરત 1-2 વાર ખાધા છે. ઓકે. અને આપણા લગ્ન થયા પછી આપણે એક વાર બ્રેડ પકોડા અહીંયા બનાવ્યા? નથી બનાવ્યા. મને યાદ નથી અમારા ઘરે ક્યારે બ્રેડ પકોડા બનાવ્યા હોય. એટલે અમે આજ વિચાર્યું કે એક નવીન આઈટમ બનાવી, તો મેં તો નવીન આઈટમ આપણે બ્રેડ પકોડા બનાવી નાખ્યા, કારણ કે કેટલા દિવસથી અહીંયા નથી બનાવ્યા. એટલે સાચી વાત છે. અને થોડોક વરસાદ જેવો માહોલ હોય, થોડુંક તળેલું ટાઈપનું હોય બ્રેડ પકોડા ભજીયા, તો એ મજા આવે. તો આજ તો બે થઈ ગયું, પપ્પા બ્રેડ ની આઈટમ નથી ખાતા, એટલે અમારા માટે બ્રેડ પકોડા અને પપ્પા માટે બનાવ્યા છે લોકો ભરેલા મરચાના ભજીયા. હે ને? અને બીજી વાત એ છે કે અમે વિચાર્યું હતું કે વરસાદ જેવા વાતાવરણમાં મજા આવશે ખાવાની, પણ હજી વરસાદ કે આવ્યો નથી. બ્રેડ પકોડા ખવાય જાય ને તો વરસાદ નહીં એવું લાગે છે. આ નીરવના કામ છે. નીરવ કે આજ 7 વાગ્યાના કે છે ને વરસાદની આગાહી છે, કે આ તો ધમધોકાર વરસાદ પડવાનો છે. પણ મેં આગાહી કરી હતી, પણ મારી સાચી પડી નહીં, શું કરવું હવે? હાવ ખોટો છે આ. કાઈ નહીં, હાલો બહાર. સોરી પતિદેવ, હાવ ખોટા છે. ઓકે, હવે હું લાવવાનું બહારથી તો કે બ્રેડ ખાલી લાવવાના છે, બાકી બધી વસ્તુ પડી છે ઘરે. ઓકે. બ્રેડ અને સોસ આરે કે ચટણી આરે, શું છે? સોસ આરે ખાવાનું. સોસ છે ને ગ્રીન ચટણી છે, બે મિક્સ કરીને પછી ખાઈ જવાનું. ઓકે, હાલો તો ફટાફટ લઈ આવી બ્રેડ, કારણ કે વરસાદ આવવાનો છે. હાવ ખોટા છે આ. મમ્મી, હા. તમને બ્રેડ પકોડા ચણાના લોટના ભાવે કે મેંદાના લોટના? બેય ભાવે. અને જ્યારે પહેલો જન્મદિવસ હતો ને તારો, પેલા 1 વર્ષનો હતો ને, તે ગામડે બ્રેડ પકોડા બનાવ્યા હતા. ચણા લોટના બનાવતા કે મેંદાના લોટના? બંને બનાવ્યા હતા. ઓકે. બંને બનાવતા ને બહુ જ બનાવતા. તમે નાના હતા ને તારે યાદ નથી. નાના એટલે મમ્મી હું થોડોક મોટો હતો ને ત્યાર પછી તો આપણે નથી બનાવ્યા. નાના એટલે 10 વર્ષ સુધી બનાવતા. 10 વર્ષ ને એના 18 વર્ષ થયા બીજા, અને 1 વર્ષનો હતો ને એના થયા 27 વર્ષ. એટલે નીરવ હમણાં એના છે ને 28 વર્ષ થઈ જાય, કારણ કે હમણાં તારો મઠે આવે, તને ખબર છે? ઉંમર નો કહેવાની હોય વ્લોગમાં બધી લ્યો. પણ હવે આપણને ખુદ ને એમ થાય છે કે
કે આપણે આટલા મોટા થઈ ગયા. મને એવું લાગે હજી હું 20-22 વર્ષની છોકરી જ છું, પણ રિયલમાં જ્યારે એજ મારી યાદ આવે ને આટલી મોટી થઈ ગઈ. હમણાં 3 નો આંકડો હોતો નામી જાય 2-3 વર્ષ અંદાજિત 30 વર્ષની જ થઈ ગઈ છે અંદરથી તો હું 50 વર્ષની થઈ ગઈ બસ તારા મત મુજબ. તો વધી ગયું કા હા મમ્મી તમે કેટલા વર્ષના 25 વર્ષના ના 25 વર્ષ થોડો હોય તો જે રીતે તમે મને કીધું ને કે તારા પહેલા બર્થડે માં પકોડા બનાવ્યા હતા હા. મને કેમ યાદ હોય પહેલો બર્થડે એમ એટલે મને યાદ છે ને પણ ગામડે એવું કાઈ ના હોય ને ભજીયા ની જ હોય તો એ પકોડા નવીન લાગતા ગામડે વધારે પકોડા બનાવે કા હા બહુ જ બનાવતા તને યાદ ન હોય પણ એક વર્ષનો હોય ત્યારે થોડું યાદ હોય મમ્મી એક વર્ષની વાત નથી એમ તો મોટા ઉદ હતા બધા હતા જાજા તે બનાવતા જ પકોડા પણ તમે ધીમે ધીમે ખાતા બંધ થઈ ગયા ને એટલે બંધ કરી દીધું. ટૂંકમાં મમ્મીએ એમ એક્સેપ્ટ ન કર્યું કે મેં બંધ કરી દીધા ઈ કે તમે નહોતા ખાતા ને એટલે અને હવે અમે ખાવા મળ્યા એવું હા પછી આ ચાઇનીઝ નહીં આવી ગયો એટલે પછી આ મારા મમ્મી ક્યારેય નહીં સ્વીકારે કે મેં બંધ કરી દીધા નારે ના બહુ ખાતા એટલે ધબકે ચડી ગયા પછી કે તેલ વાળા છે હવે ઈ ન ખાવા એટલે કાંઈ વાંધો નહીં તમે જીતી ગયા બસ ઈ તો જીતેલા જ છે ને કેમ કે આ ઘરમાં સૌથી વધુ કોણ જીતે? મમ્મી અને નીરવ બે જ વિનર હોય કાયમ. અને એમાં અમારા બે માં પછી આ એક જ વિનર હોય પણ અમે કામ કરવા વાળા બે જ છીએ અમે બે આરામ કરવા વાળા છે ને. વાહ જલસા છે ભાઈ તારે તો જલસા જ છે, બહુ જલસા છે. તો લાસ્ટ વિડીયોમાં મેં લોકોને કીધું હતું કે જાડુને કયો એના નખ કાપી નાખો કે મને બહુ વાગે છે તો લોકોએ કોમેન્ટ કરી છે કે જાડુ નખ કાપી નાખો મને નીરવભાઈને બહુ વાગે છે. શું કેવું છે તમારે? તો હું એમ કહું છું કે હું નખ કાપી નાખું પણ આમે નીરવને ને દાઢી ને બાલ ને બધું કઢાઈ નાખ. પણ તારા નખ તો મને વાગે મારી દાઢી થોડી તને વાગે નહીં તોય કઢાઈ નાખવા. એ શરત એક તારે મારા નખ કપાવવા હોય તો તારે દાઢી કઢાઈ નાખવા. એક કામ કર તું નખ કાપી નાખ હું મારા નખ કાપી નાખું બસ નખ તો તારે છે જ નહીં. નીરવ ખાઈ જાય એમ જો એને સેજ જઈ નથી ખાવ ઝીણા ઝીણા છે કારણ કે નીરવ આટલું ન રહેવા દે આખો દિવસ. પણ મને મમ્મી એવું ન થાય કે હું પાયલ નખ મારું એટલે હું સેફટી માટે કાપી નાખું પાયલ નું વિચારું છું એ વાત સાચી છે પણ અત્યારે ફેશન રહી ને એટલે આમ તો તમારા બેન ની વચ્ચે તો પડાય નહીં નખ વધારે કે ઘટાડે પણ દાઢી ની તો મર્દોની નિશાની. વાહ મમ્મી વાહ હવે ન કહેતી કે નખ ભૈરવની નિશાની કહેવાય હા એ તો છે જ ને. નેલ બધા નથી કરતા નેલ આર્ટ તો છોકરીઓની નિશાની કહેવાય. એવું? હમણાં હું કોરિયન ડ્રામા જોઉં છું ને તેમાં બધા ક્લીન છે બહુ એટલે તુંય તે છે દાઢી બાઢી કરે. પણ હું કોરિયાનો નથી નહીં વાંધો નહીં મને જો કે બીએડ વાળા છોકરા ગમે પણ મને ખબર છે નીરવ ક્યારે બીએડ કપાવવાનો નથી એટલે મારા નખ ક્યારે કપાવવાના નથી. હું કોરિયાનો નથી હું કણકોટ નો છું તું સમજી હું એ જ વિચારતી હતી કે હું નીરવને કહું કોરિયા લઈ જાય તો મારા મામાજીનું ગામ છે ને કેરિયા છે તો મને લાગે નીરવ કેરિયા લઈ જાય ક્યારે આવી ગયું કેરિયા. આ તે કોરિયન કેરિયા એક જ કહેવાય લ્યો ખાલી એક કામ લીટાનો ફેર છે બીજું ક્યાં કઈ ફેર છે કા નીરવ? મેં નખ કાપવાનું કીધું તો મને લાગે જાડુ એમ કે મારા પતિને નખ મારો અને એ અમારા બૈરવની નિશાની છે એ તો વાત જ છે. આ તો હું હારું કે ખાલી નખ જ મારું છું બધા તો કેવા ચંપલ મારતા હોય હાવણી મારતા હોય એવા તો મેં જોયા નથી હો ભાઈ મેં જોયા નથી થોડા ઈ કહેતો નહીં કે મને મારે છે એમ લ્યો. કાંઈ વાંધો નહીં થોડાક તો કાપી નાખજે મને બહુ વાગે છે વાંધો તું ચાય કરીને એમાં નખ માણીને જ એવું નથી મને એવું નથી કે મને નખ વધારવાનો શોખ છે કે એવું બધું પણ મને શું થાય ખબર છે નખ કાપી નાખું ને તો પછી આમ ખંચોળું ને ત્યારે મને કઈક અજીબ પણ એમ નહીં મને એવું લાગે છે તું પર્સનલી નખમાં માણી રાખતી હોય ને એવું એવું તો ન હોય. વગાડતા નહીં ભલે રાખે હું કેટલા વાગે જો મને આખો લોહી લુહાણ થઈ ગયો એવું કરે છે હા. સાઈન નહીં એ કરતી હોય ચાય નહીં વાતું વાતોમાં આમ કરી નખ મારી દે હે તો ધ્યાન રાખજો. આ મારા મમ્મી મારી મજા લઈને એવું લાગે છે દાંત કાઢી કે હે તને એવું કરે છે ના મોજા કાલથી શરૂ કરી દેવા છે પહેરવાના અને મમ્મીને મને એવું લાગે છે કે આ અને આ બેન મારી ઉપર કઈ કાર છે કારણ કે મારી મમ્મીને કમ્પ્લેન કરું આની તો મારી મમ્મી છે ને આમ મજાકમાં લે છે એમ નહીં સાચું હોય એ બધું કહેવાનું હોય પણ જે કાંઈ કારણ વગરની હોય વાત ઈ મારે કેમ સ્વીકાર કાંઈ વાંધો નહીં મારો સાથ ન હોય ને જોઈ લઈશ તમને બેને જો સાથ તો આટલું જ છું હો પૂરેપૂરો જો ક્યારેક વધારે નખ વગાડશે ને તઈ કેસ બસ એટલે મારે વાટ જોવાની એમ નહીં આજે કઈ બાજુ સૂર્ય ઉગ્યો છે કારણ કે મમ્મી આજે મારી બાજુ છે એમ. ઓય આ સૂર્ય ઉગ્યો ને જોઈ લે આકાશમાં એકવાર હા ઓવરમાં ઉગ્યો જ નતો કારણ કે વાદળછાયું વાતાવરણ હતું વરસાદના કારણે હા એટલે અત્યારે કોઈ માને એમ છે હું એમ કહું હાલ નખ કાપી નાખ નીરવને વાગે છે માને તમે કયો તો માને ને નો માને દર્શકો તમને પૂછું છું કે હું કહું નખ કાપી નાખો તો કાપે કોઈ વહુ ન કાપે વહુ ક્યાંથી કાપે મમ્મી વહુ ને મારવા હોય નખું હા, એમ દાજ આમ કાઢે એટલે તો? નકર ભલે ને વધારે નખ ક્યાં ના હોય બિલાડી છે આ બિલાડી એમ કહું છું કે હું નખ મારું છું હવે કાંઈ વાંધો નહીં નખ મારવાનું બંધ કરી દો આખી વેલણ બે હાથમાં રાખું સુમટી પણ વેલણ છે ને 24 કલાક તો ને આ નખ 24 કલાક હોય હા હોય એમ ન મરાય મરાય થોડો પતિદેવને ન મારવાના હોય
આ નીરવ મને બદનામ કરી નાખી. મેં કીધી કઈ ચાયથી થોડી હું મારતી હોય લ્યો. કાંઈ વાંધો નહીં, તને ગમે તો કાપી નાખે, ન ગમે તો હાલશે. બીજું શું? આટલી બધું કરીને આટલી બધી રામાયણ કરીને કેટલી 5-6 કલાક મને સંભળાવીને હવે છેલ્લે આવું કે છે, બોલો. આખી રામાયણ કરીને પછી એમ કે રામ કોણ હતા? હા એ પ્રમાણે આ નીરવ કરે છે. તો ફાઇનલી પકોડું જો તેલમાં તળવા માટે મૂકી દીધું છે અને જાડુ જો અહીંયા બટેકાનો મસાલો ભરે છે બીજા બ્રેડમાં, અને અહીંયા જો પપ્પાના ભરેલા મરચાઈ તૈયાર છે, પછી આને તળી નાખવાના છે. જાડુ આમાં મીઠું બીઠું ને એવું બધું નાખવું પડે લોટમાં એમાં? હા બધાને નાખવું પડે, મીઠું નાખવું પડે. ઓકે, ઘરમાં બધાને ચણાના લોટના પકોડા ભાવે, પણ મને મેંદા લોટના ભાવે એટલે સ્પેશિયલી આજ મેંદા લોટના પકોડા કર્યા. જાડુ આ બળીનો જાવ લઈ લે. નહીં બળે, હજી થોડીક વાર કડકડા થવા દે. કડકડા આવે ને તો ખાવાની મજા આવે બ્રેડ પકોડા. કાંઈ વાંધો નહીં, કડકડા બનાવો. બીજું હું તો ટેસ્ટી પકોડા જો તળાઈ ગયા છે, અને આ ડીશમાં એક પકોડું તમને અલગ લાગશે કારણ કે આ પપ્પાનું છે ચણાના લોટનું, અને સાથે જો ગોટાઈ બનાવ્યા છે, પછી આપણે આખા ભરેલા મરચાના ભજીયા બનાવ્યા છે, સાથે સોસ છે, છાશ છે, અને જો તૈયારી ચાલુ થઈ ગઈ છે જમવાની. હાલો બધા પકોડા ખાવા માટે, ભજીયા ખાવા માટે. જાડો પકોડા કેવાક છે? બહુ મસ્ત બન્યા છે. અને લોટ જે બનાવ્યો હતો ને આપણે આ ઉપર ચડાવવા માટે, તેમાં મેંદાની હારે મેં ઘઉંનો જાડો લોટ નાખ્યો હતો અને કોર્નફ્લોર નાખ્યો હતો, તો કડકડા બહુ મસ્ત બન્યા છે. અને દર વખતે મારે ભૂલ ઈ થાય કે મસાલો છે ને હાવ મોળો જ બનાવો, એના કારણે છે ને બ્રેડ પકોડા છે ને હાવ એટલે હાવ મોળા લાગે. એટલે આ વખતે છે ને મેં મસાલો થોડોક તીખો અને ખાટો બનાવ્યો, કારણ કે ઉપર બ્રેડ લાગી જાય ને એટલે ઈ છે ને ઓટોમેટિક મોળો થઈ જાય મસાલો. મમ્મી કેવાક બિના છે? સુપર બિના છે. હા જા ઉપાડી. હું આવી રીતે વ્લોગ બનાવીશ તો મમ્મી ઉપાડતા રહે કા? હા તો પૂછો ભાઈ, તમારા ભજીયા કેવા બન્યા છે અને પકોડા કેવા બન્યા છે? જે સરસ બન્યા છે, અને પકોડા એ જોવામાં તો લાગે છે સારા. આ ખાધા નથી હજી? ખાધા નથી પણ લાગે છે સરસ. જોવામાં પપ્પાનું પકોડું ક્યાંય ગયું? મમ્મીની થાળીમાં વહી ગયું છે. તો ફાઇનલી પકોડા ખાઈને પાછા બેડરૂમમાં આવી ગયા છે. ભાઈ આજે જાડુ હજી પકોડા બનાવ્યા જોરદાર ચુમ્મેશ્વરી. અને જાડુ કેમ સેટ લાગશો? હાવ કેમ આમ મરેલી માંદી હોય એવી? કેમ કે નીરવને મેં એવું કીધું ને, નીરવ મને આવીને કહે કે બહુ મસ્ત પકોડા બન્યા હતા. મેં કીધું કાંઈ નહીં, તો તું મારા વખાણ કરજે બ્લોગમાં. તો મને કે એટલે જ મારો ઇન્ટરેસ્ટ વયો જાય, નામ થાય ને એટલું મને ભાષણ દીધું ને મારું મૂડ મરી ગયું. મને છે ને કોઈ બી કામ આપણે કરતા હોય ને, હું અંદરથી જ પકોડાની તારીફ કરું. મને કે પકોડાની તારીફ કરજે આજે, એટલે મેં એવું હું એવું જ કીધું જ નતું. એને મારા વખાણ કર્યા ને એટલે મેં કીધું હું કોઈ દી તને તારીફ કરવાનું ખોટે કેતી જ નથી. એટલે તો ખોટું એનું લાગ્યું કે હાલ તને તારા બસ સવાલમાં તે એમ કીધું ને એટલે જ મને ઇન્ટરેસ્ટ વયો જાય. એટલે મને એવું લાગ્યું નીરવ એમ કીધું કે મને તારામાંથી ઇન્ટરેસ્ટ વયો ગયો છે, એટલે મને બહુ ખોટું લાગ્યું. હું રોવાઈ મંડું એ વાત. તું રોવા ન મળતી. નહીં જાડુ આજ ખરેખર પકોડા હારા બનાવ્યા હતા. ને એવું નહીં કે એ મને કહે છે કે વખાણ કરે, એટલે મેં તને પેલા કીધું મેં તું મને કેમાં, મેં તું ઓલરેડી વખાણ કરવાનો હતો. કઈ નહીં, જો વખાણ કરી લીધા આટલા બધા બસ. અને આજ તે વ્હાઈટ કલર ટી-શર્ટ પહેર્યું છે, બહુ મસ્ત લાગે છે. વ્હાઈટ ક્યાં છે? વ્હાઈટ યે થોડોક ઊંચો થા. ઓકે ક્યાં વ્હાઈટ થયું છે? જો તો કરતો હરખું. અહીંયા જો વ્હાઈટ. હું તો એમ કરીને મારી લીધું એને. કાલે નખ વગેરે મારી લીધું. આ નવી ટેકનિકો રોજ શીખીને આવે છે. એને તમારે સામે કીધું પકોડા ભંગાર વિનાના બસ. કાંઈ વાંધો નહીં, મેં તો ખાઈ લીધા ને. નહીં પકોડા તો હારા બન્યા હતા, જોરદાર બન્યા હતા. અને જાડુ હારે લગ્ન કરવાનો આજે મને થોડો ઘણો ફાયદો હારો લાગ્યો કે રસોઈ હારી બનાવે છે. એટલે હું રસોઈ હારી ન બનાવું તો પાછી મૂકી જાય. નહીં, ટૂંકમાં બધા માઇનસ પોઈન્ટ હોય, ઉપરથી રસોઈને માઇનસ પોઈન્ટ આવે. પણ યાર રસોઈમાં તો ગજબ છે. રસોઈ ખબર નહીં તારા મમ્મીનું લાગે છે તારી ઉપર હાથ. મારા મમ્મીના કારણે મારી બેને હારી બનાવે, હું હારી બનાવું. એની બેન તો સખત જ બનાવે છે. એટલે હું બીજાના બધાના વખાણવાની નો પેલો હોય કે પાયલ આવે તો હું પાછળ ઉભો રહી જાઉં. કેમ મેં તારા વખાણ બીજા કોઈ વાર ન કર્યા, તારા બેન હાર કર્યા? કારણ કે એને ભીંડાનું શાક મને નથી ભાવતું, શાક ખવડાવ્યું ને સારું બનાવ્યું હતું. હવે મારી બેન જેટલી તો હું તૈયાર નથી. મારા મમ્મી ઓબ્વિયસલી મારી મમ્મી પાસેથી જ શીખા હોય. સાચી વાત છે. +5 પોઈન્ટ આપી દેવા પડશે રસોઈના. રસોઈમાં વેલ ડન. કોલેજમાં કેવું થતું કે હું બધાને એમ કહેતી ને કે હું આ વસ્તુ બનાવું, કોઈ બિલીવ જ ન કરતો. નીરવે પેલા બિલીવ ન કરતો કે તું રસોઈ બનાવતી જ નહીં. ખબર અને નહીં કોલેજમાં ઈ મંચુરિયમ લઈને આવતી ને હાય પછી એવું મંચુરિયમ તો લગન પછી નથી બનાવ્યું કા? બહુ મસ્ત બનાવતી. ટૂંકમાં નીરવને પટાવવા માટેનું મંચુરિયમ હતું. હવે ખબર પડી. તું એમને પટી ગયો તો વાય આવતો તો ખબર છે ને. અમે મંચુરિયમ હું તો ક્યાંય આવતો જ નહીં. નહીં. નહીં કોલેજમાં મંચુરિયમ બહુ મસ્ત લઈને આવતી. કોલેજમાં લઈને ન આવતી, એની કોલેજે લઈને આવતી ને હું ખાઈ જતો હતો. તો આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ બહુ ગમ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની Comment કોમેન્ટ કરો. કરો, અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને Facebook માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય. બાય. અને આજ વરસાદને લીધે પકોડા બનાવ્યા હતા પણ વરસાદ આવ્યો નહીં. આજે તમે નીરવ વરસાદમાં શું બનાવો છો ફટાફટ કોમેન્ટ કરજો. હજી વાત ને અને આજે નીરવ મને એવું કીધું કે 7 વાગે ધમધોકાર વરસાદ પડવાનો છે. નહીંતર અમારે બપોરે વાત થઈ હતી ને તો ભાજી કે એવું કંઈક બનાવવાની ઈચ્છા હતી, ભાજી ને ભાખરી ને એવું કાંઈક. પણ નીરવ કે ના બહુ ધમધોકાર વરસાદ પડવાનો છે, કાંઈક નવીન બનાય એમ કરીને બ્રેડ પકોડા બનાવવા ગરમીમાં ખાવા પડ્યા. બોલો પણ વરસાદ હોત તો વધારે મજા આવત. કાંઈ વાંધો નહીં. અને આપણે એને આવે નવીન વસ્તુ કરશું. નીરવ સારાંગે બાય બાય. નવા વ્યુઅર્સ એમ કીધું સારંગે મીન્સ આઈ લવ યુ કોરિયનમાં હે ને? સારાંગે. સારંગે.